કે અનંત કાળમાં જીવ સંયમ લઈ કરીને પણ ભૂલો ક્યાં દિશા ગ્રહણ કરી, આગ્રહ તપ કર્યા, આગ્રહ વિહાર કર્યા, શાસ્ત્ર અભ્યાસ કર્યો, આગામ લીધો, પ્રતિક્રમણ અને સામાયિક કૌશલ ઘણા કર્યા, સંઘ કાઢ્યા, બીજાને ધર્મ પમાડવાની વિધિઓમાં પણ પોતે મહદઅંશે જોડાતો ગયો. આ બધું અનંત વાર થયું, પણ હજી આ જીવ પરિભ્રમણથી એક ભાવ પર છૂટો નથી થયો. એ વાત એકદમ સ્પષ્ટ છે. એટલા માટે સ્પષ્ટ છે કે અનંત જ્ઞાનીઓનું આ પ્રશ્ન છે કે અનંતવાર શિક્ષા, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર આચાર્ય બનવું, અનંતવાર લીધું છતાં પણ શબ્દ ભરી થયા. શબ્દને હજી સાંભળવાની પણ પોતાની તૈયારી ઓછી છે. ત્યાં પામવાની વાત તો કેટલી દૂર છે. જ્યાં આ વાત તેને જ્ઞાનીઓની સમજવામાં આવે છે, ત્યાં તો અનંત પુરુષો આ વાત સાંભળીને સત્પુરુષો પ્રત્યે રોષ કરે છે. એટલે પોતાની વાતથી જરી જુદી વાત આવે છે એટલે એને એમ લાગે છે કે આ તો આપણે રસથી બહાર કાઢે છે, આ તો અમારા પક્ષથી બહાર કાઢે છે, આ તો અમારા મતથી કઈ જુદી વાત કરે છે. એટલે એવા પુરુષો જ્ઞાનીની વાત સાંભળીને પણ રોષ કરે. એટલે જે કચ્છમાં પોતે જન્મ્યો છે ત્યાં તેણે ધર્મનું સર્વસ્વ પરખું પણ સ્વીકારી લીધું છે કે જે વ્યવહાર સ્વીકારે છે. આ કુટુંબના અને સમાજના જે બંધનો એને સ્વીકારી લીધા, એમ એને જ્યાં જન્મ્યો ત્યાં ધર્મના વ્યવહાર પણ એને સ્વીકારી. પણ ધર્મ શું છે, ધર્મ કોને કહેવાય, ધર્મ પ્રાપ્ત કરીએ તો શું થાય, ધર્મ કોના દ્વારા પ્રાપ્ત કરવા જેવો છે, એનું સાચું સાધન શું છે, એનો ઉપાય શું છે, કોની પાસે તે ઉપાય યોજવામાં આવે તો તે કાર્યકારી થાય, કોની પાસે તે ઉપાયમાં આપણે જરી સમજીએ નહીં તો શું નુકસાન થાય. આ બધી બાબતોને ગૌણ કરીને આ જીવે જે કુળમાં જન્મ્યો છે તે કુળના ગુરુને તેને સદગુરુ માન્યા અને તે જ ક્રિયાને એને મુક્તિનું કારણ માન્યું છે. પ્રમાણ છે આપણી પાસે કે જૈનો ઉત્તમમાં ઉત્તમ કુળ કહેવાય. જૈન એ ઉત્તમમાં ઉત્તમ કુળ છે. અને છતાં આ પંચમ કાળની શરૂઆતથી જૈન કુળમાં સંખ્યાની અપેક્ષાએ તેમ ઘટાડો થતો આવે છે. બીજા અન્ય જ્ઞાતિઓ અને અન્ય કુધર્મીઓ વાળાની સ્થિતિ વધે છે તો જૈનો કેમ અત્યારે ઓછા થતા છે? એના સંસ્કારોની અંદર કેમ ખામીઓ જણાય છે? આટલા આગ્રહ કેમ જોવામાં આવે છે? આટલું મતાંતર, આટલી પકડ દરેક પક્ષની કેમ જોવામાં આવે છે? અને જેટલા જૈન દર્શનની અંદર પક્ષને વાળા છે કેટલા કદાચ બીજા અન્ય ધર્મીઓમાં અને અન્ય રસોમાં નહીં. કૃષ્ણજી જે કૃષ્ણને માનતું હશે તે કદાચ શિવને પણ માનતું હશે. અને કૃષ્ણ અને શિવને માનનારો કદાચ આ માતાઓને પણ માનતો હશે, પીર ફકીરને પણ માનતો હશે, બદરી કેદારની જાતો હશે. પણ જૈનો પોતાના પક્ષના એક સ્થાનકમાં જ્યાં જતા હોય ત્યાં બીજા સ્થાનક પર દ્રષ્ટિ કરતા પણ દ્વેષ ઉત્પન્ન થાય. વિચાર કરજો પ્રભુ, આ ગંભીર વાત છે.
અને એટલા માટે અહીં આનંદજી મહારાજે બહુ વિસ્તારપૂર્વકની ગાથાને એટલે સુધી કહ્યું છે કે ખુદ ધર્મના અનુયાયીઓ પણ વારામાં ભેદમાં એવાથી આસક્ત થઈ ગયા છે. આપણે તો એમ કહીએ કે આપણે તો આપણા ગુરુ દોરે દોરાવાનું, પણ ગુરુ પોતે એવા પોતાના પક્ષમાં ને મતમાં આસક્ત થઈ ગયા છે કે એમના મોઢામાં જ્યારે મહાવીરની કહેલા તત્વોની વાત આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એવું લાગે છે કે નવ તત્વને યથાર્થપણે સમજનારો કોઈ પણ પક્ષ ગ્રહણ કરે એવું જો બને તો તે પંચમ કાળનું આશ્ચર્ય એમ હોઈ શકે. ભગવાને કહેલા નવ તત્વો તો એટલા બધા શુદ્ધ છે કે જેમાં પક્ષ તો શું, પણ પોતાના એક જ્ઞાનને અનુસરતો શુદ્ધ બેનો વિષય પણ કોઈ વ્યવહારના વિષયને ગ્રહણ કરે તો એ તાજે છે, એને ગ્રહણ ન કરે એનું જ્ઞાન એ નવ તત્વની કોઈ માસ્ટર છે. ભગવાન મહાવીરે કહેલા આ નવ તત્વ જગતમાં શોધવા જાઓ તો આંખ ઘૂસે નહીં, રસ શોધાશે. તત્વ દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્યારે આત્માને અને પોતાને એક રૂપ સમજીને તમે આરતી પ્રયત્ન કરશો. નવ તત્વની સાથે દેવગુરુ શાસ્ત્રમાં જરૂર ભૂલ હોઈ શકે, કેમ કે પોતાના પક્ષના દેવગુરુ શાસ્ત્રને પકડી અને એમના મત પ્રમાણે અને એમના રચની કોઈ ક્રિયા પ્રમાણે પ્રવૃત્તિ કરતો હશે એ જોવામાં આવશે. પણ નવ તત્વને યથાર્થ રીતે સમજી લે તો અમને નથી લાગતું કે એની કોઈ આચરણની ક્રિયામાં, સમજણની કોઈ ક્રિયામાં, શ્રદ્ધાની કોઈ પ્રવૃત્તિમાં વિવિધતા. હવે એની વાત કરે છે કે મારી કે મારા કેવા કોને ખબર નહીં કોને કર્યા છે, તપાસ તો કરવી પડશે કે કોઈએ મારી દાઢી રખવાની, કોઈએ દાઢી ઉતારી, કોઈએ મારી મૂછ કરાવી, કોઈએ મૂછ રાખવાનું, કોઈએ મારી ઉડાવી, કોઈએ જટા રાખવાનું, કોઈએ તો જટાની લોચ કરો એ કીધું. એમાં ધર્મ છે, જટા રાખો એમાં ધર્મ છે, દાઢી વધારો એમાં ધર્મ છે, દાઢી કાઢો એમાં ધર્મ છે. આમાં ક્યાંય ધર્મ હોઈ શકે ખરો? દેહની કોઈ ક્રિયા દ્વારા અથવા વિકલ્પોની દુનિયામાં રમનારો જીવ હરકત પ્રમાણમાં કે ભાઈ આમ એમાં રમનારો જીવને જ્ઞાનની સાચી સમજણ અને શ્રદ્ધા ગુણની યથાર્થ વાંચી સ્થિતિ ક્યારે આવે? બહુ કઠણ. એટલે કે મારી આ ભારત કેવા કોને બચે આ ચેતનજીના હાલ કેવા કર્યા છે કે જૈન ધર્મના સાધુઓ માટે દાદી પોતે લોચ કરે અને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર માત્ર ઉપરનો દેખાવ કરવા માટે અથવા પોતાને ધર્મી તરીકે સાથ પાડવા માટે માત્ર આંખો વગેરે ચડાવવામાં આવે, લોચ કરવામાં આવે, એ ખરેખર પારમાર્થિક છે કે અપારમાર્થિક છે
એવો નિર્ણય તત્વના અભ્યાસ કરનારો જ કરી શકે. આપણે બાહ્ય દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ બાહ્ય છે, તો બાહ્ય દ્રષ્ટિને આપણે એવી સાધ્ય કરી લીધી છે આપણા અજ્ઞાનની અંદર કે આવું ત્યાં પણ જોઈએ તો આપણને થઈ જાય કે એવું આપણને ભ્રમણા થઈ જાય. કોઈ જટાધારીને જુઓ, આ વાતો કરતો હોય અલગ ધીરે અને આ જીવ અચેતનપણે રહેલો આ જીવ તત્વ તરત જ પ્રભાવિત થઈ જાય છે. કોઈ સારી વાતો કરતો હોય, લાખોની સભા સજાવતો હોય તો તરત જ જીવ ખરેખર પ્રભાવિત થઈ જાય. પણ આ તો લાકડાની તલવારથી કસાઈઓને મારવા જેવું છે. કદી લાકડાની તલવાર દ્વારા જેમ કોઈનો દુશ્મનનો શિરછેદ પણ થતો નથી, એમાં લાકડાની તલવાર વાપરનારને કસાઈઓનો શિરછેદ થતો જોવામાં આવતો નથી. તલવારનું ધાતુની વિશે તો કે આ કસાઈઓ અનંતકાળથી એવા તે પોતાને પીડે છે કે એક સમય પોતાના પાસમાંથી એને છૂટવા દેતા અને બધા કસાઈઓ છૂટે, રાગ-દ્વેષ ક્રોધમાન છૂટે, પણ આ ફર્સ્ટ પોતાની જે પકડ છે એ નથી કે હું આ ગચ્છનો જ છું અને આ ગચ્છના ગુરુ તે જ મારા છું. એ તો અતિ સ્થૂળ દ્રષ્ટિ. પણ હું જે સમજ્યો છું, મને જે ખબર છે એવી ખબર તો વિશ્વમાં કોઈ પરમાત્માને નથી. મારી જ વાત સાચી છે, હું જે સમજ્યો છું તે જ બરોબર. આવા પક્ષના ગ્રહણ કરનારા જીવોનો અત્યારે રોકો. ગલીએ ગલીએ, શું શેરીએ શેરીએ, ઘર ઘરમાં આ તમને મળી છે. સાચી વાત જ્યારે સાંભળે છે ત્યારે એની સાચી વાત કરવાવાળા પ્રત્યે એને દ્વેષ થાય છે. તો કે મોટા જોયા આ ફિલ્મો દ્વારા બધા વ્યવહારમાં તો દેખાવા નથી, અને એ નથી પણ કદાચ માની લો થોડાક એવા કદાચ હોય તો જે કિનારા છે એમાં શું નથી હોય, એમાં એની વાત નથી. પણ વાત એ છે કે તરત જ આપણા મુખે આવી વાત આવે તો જોયા આ બધા બનાવવાના દીકરાવા આમ કરે છે. આવી બધી બાબતો આપણને પક્ષના પકડની સાક્ષી પૂરે કે આપણા પક્ષની કોઈ એવી પકડ છે કે આપણે બીજાની ભૂલ જ જોઈ શકીએ છીએ, કોઈ સારી વાત આપણાથી ગ્રહણ થઈ શકતી નથી. આવું બધું પણ નહીં માને. આગળ કે છે કોઈએ વસ્ત્ર લગાય છે, કોઈએ જટા દાન, કોઈએ માથું ઉગાડ્યું અને અથવા મજૂરી કરવાથી લાભ થયો. આ બધી મજૂરી આદત નથી મારે. શું કે આ બધું મજૂરીનો પગાર અને એ મજૂરીના પગારને આપણે મંજૂર કરી. આપણે શું કરીએ છીએ એને ધર્મમાંની આપણા જ્ઞાનની અંદર એને મંજૂર કરી. આ મજૂરી છે, મજૂરી તો કરીએ છીએ આપણે તેને મંજૂર કરી. ગુરુ આવ્યા છે, ગુરુના બહુ સારી વાત કરે છે અને ખૂબ વિકાસના કરે છે, કામ ચોગ્યા કરે છે. તે આપણે તો કરવાની કામ ચોગ્યા પછી પાણી પર નથી પાણી પર એટલે આપણે મનથી મોટા અને એ ભગવાનના પ્રતિ આપણે માની લઈએ. કેમ કે દ્રષ્ટિ જની બાહ્ય ભગવાને કહેલા નવ તત્વોની નામ પર આપણને ખબર નથી. એના નવ તત્વો કયા છે, એક એક તત્વનું કાર્ય શું છે એ તો વાસ્તવિક લાગી. એટલે આપણી બાહ્ય દ્રષ્ટિ ધર્મ કરનાર માટે સૌથી પ્રથમ જરૂરી છે કે એને બાહ્ય દ્રષ્ટિ છોડવી. જગત શું કે છે એની વાત કરવા કરતા પોતાનું ચેતન તત્વ શું કે છે એ બહુ મહત્વનું છે. કે માથું ઉગાડ્યું
જંગલમાં રહેલો જટાધારણ કરી ભસ્મ લગાવ્યું તો પછી વાદળ જે ઘેટા છે, હરણ છે, આ બોધા છે, ગધેડા છે, તો આવું સરસ આમાં લખ્યું છે. મુંડમુનાવત સબહી ગદરિયા. ક્યારે બાજુમાં નાસ્તો આવે ત્યારે શું કરે? આ બધા બાજુને કાપે અને પછી આપે આવડા વગેરે બનાવે. હરિયો જમન ધામ જટા ધરાવટ ભસ્મ લગાવત રાસબ સહ કુબેદા. આ બધી રાસબો બધે એના જેવી હાથીને ગમે તેટલું ખવડાવો, 2 કલાક બિચારો મહાવત મહેનત કરે, જરી બાર બેસીને જોઈએ તો હાલ. એમ આપણે 9 તત્વોના નામ સાંભળીએ, 6 દ્રવ્યોના નામ સાંભળીએ, કૃપાળુજીના વચનામૃત સાંભળીએ, પણ એમાંથી સાર એ કાઢીએ કે બહાર નીકળીએ અને કોઈ પડી જાય સંસારનો ત્યાગી તો તેને ગુરુ માની અને ઘરે જઈએ. દ્વેષ નથી, સમજો જરા, દ્વેષ નથી કે આ સદગુરુની માન્યતા એવી આપણા અંતરમાં ઘર કરી જાય છે કે જે આપણને પરમાર્થ માર્ગની અંદર ઘણું બધું નુકસાન એ રીતે કરે છે કે આપણું ઘણી વખત ગાયવન. કૃપાળુજીના વચનોને પણ ક્યારેક વિસરી જવાનું થાય, જ્ઞાનીઓના વચનોને પણ આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. આ રીતે તો તે કહેવાનો આશય શું છે? જ્ઞાનીઓના કહેવાનો આશય શું છે? એ આશય આપણે ક્યારેક એવા માર્ગમાં આવા દેખાતા કોઈ પણ ચિત્ર વિચિત્ર પરિણામો વાળા જીવને જોઈને આપણા મનના પરિણામ સ્થિર રહેતા નથી, બદલી જાય. જોજો તમે, ખ્યાલ રાખજો, બદલી જાય. ખર્ચ તમે આવ્યા હતા વાત એવી મીઠી મીઠી કરતા હતા ત્યારે દૂધમાં ચાંદુમાં સતું ત્યારે કામ નથી લેતા. દૂધમાં ચાંદુમાં સતું 4 મહિના સુધી આત્માની વાત કરી, કૃપાળુજીની વાત કરી, ખુશીની વાત કરીને આપણને કેટલું બધું આત્માનું સરસ. પણ એ રાસવ વૃત્તિ હતી એમ ખ્યાલ આવ્યો ક્યારે કે જ્યારે કૃપા આશ્રમમાં પધાર્યા અને જ્યારે પ્રવચનની શરૂઆત કરી ત્યારે આપણને ખબર પડી કે આ રાસવ વાત મનમાં કંઈક જુદી છે, માર કંઈક જુદું કે છે. ભલે તેને સાંભળનારા કદાચ હજારો હોય, એને માનનારા પણ હજારો હોય, પણ તે ચીજો આપણા જીવનની અંદર આપણે એવી તૈયારી કરી લેવી જોઈએ કે હું ક્યાંક અંધકારમાં તો નથી. કૃપાળુજી આપણા માટે અત્યારે આ કામમાં ઉત્તમ પુરુષ છે અને એની ખાતરી કરવા માટે પણ તમને તત્વમાં અભ્યાસ કરીને એનો પ્રવેશ કરવો, સમજવું પડશે કે બીજે ક્યાંય પણ જીવ ભરાય. આપણે સામાન્ય રીતે એક તો બુદ્ધિની અલ્પતા હોય, તત્વનો અભ્યાસ ન હોય, એટલે આવું જરાક ક્યાંક જોઈએ ને તો તરત જ જડી પડી. હવે કહીએ છીએ જાગવા જેવું, આનંદજી મહારાજ કહે છે કે જાગવા જેવું, ચિદાનંદજી મહારાજ કહે છે કે આ તો તદ્દન ખોટી વાત છે. તું તારા આત્માને પૂછ્યા વિના, તારા ચેતનની તારું જે ગણી છે એને પૂછ્યા વિના તું આ જે કંઈ બધું કરી જાય છે એ બધું ખરેખર તારા માટે કેટલું નુકસાન કરે એનો તું હિસાબ કરી તો ભવના અંતે નહીં પણ આ ભવના અંતે પાતાળીમાં સૂતો હોય ત્યારે તને ભય અને ભય જ લાગશે. તું નિર્ભય થઈ જાય. મૃત્યુના છેલ્લા આપને પડેલો જીવ જ્યારે નિર્ભય થાય છે ત્યારે તેને ધર્મો પરિણમ્યો એમ કહેવામાં બાકી તો ત્યાં એકદમ બીક લાગે, ડર લાગે, એવા સપના આવે. એ વાત કહે છે બાહ્ય ભાવથી રામનું નામ લેવામાં આવે અને મનોયોગની સ્થિરતા ન હોય તો સર્વ થતા નથી. આપણે નિશ્ચિત ક્યારે હોઈએ કે જ્યારે આપણે કોઈ એક ગુરુને જે માત્ર આત્માની
વેપારની વાત કરતા હોય, જગતના સર્વ વેપારથી પોતે નિવૃત્તિ લઈ કરીને એ પ્રકારનો બોધ આપતા. ઘણી વખત આપણને એવું પણ થાય, કોઈ લોક સેવા કરતા એવા સંતોને લોક જ સેવા કરતા હોય અને લોક સેવાને, માનવ સેવાને આત્મધર્મ માનતા હોય. એવામાં આ કાળમાં ઘણા બધા આવા સંતો તમને મળશે કે જે માત્ર લોક સેવા એટલે કે માનવ સેવાને આત્મધર્મ માનતા હોય. એવાનો પણ આ કાળમાં ખોટો નથી. એનાથી પણ ચેતવા જેવું છે. માનવ ધર્મથી જુદો છે અને આત્મધર્મથી જુદો છે. માનવ ધર્મની સાથે તમે આત્મધર્મની વ્યાખ્યા કરવા જાશો અને એ રીતે પ્રવર્તવા જશો તો આત્મા ચૂકી. એના માટે એક દ્રષ્ટાંત આપું. મહાત્મા ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતા એમણે આપણા આત્મપિતા ઘણો આત્મપિતાએ સમજાવ્યું રાષ્ટ્રપિતાને કે આ બધું છોડો અને તમારે કરેલો આ માનવ ધર્મ સાર્થક કરો. આવું સમય રાષ્ટ્રપિતાઓને કે તમે આ સાર્થક કરો. પણ એમને કોઈ પૂર્વના સંસ્કાર એવા કે માનવ ધર્મથી આત્મધર્મની પ્રાપ્તિ થશે એવા પ્રકારની વાતને એવી રીતે મૂકી રાખી હતી કે ભ્રમણા એમના જીવનમાંથી સ્વભાવથી એવો આત્મપિતા પણ સાધી શક્યો નહીં. આપણો શું વિચાર? બીજા સંતોની તો શું વાત છે? આ તો બંને મહારથીઓ ન ભાગી શકે અને એ માનવ સેવામાં અને હિન્દુસ્તાનની આઝાદી અપાવવામાં આખું પોતાનો બહુ બગાડી. પોતાની આત્મકથામાં લખે છે, હું ગીત સહિત લખે છે કે હું કવિશ્રીને ગુરુ તરીકે સ્વીકારી ન શક્યો એ મારા જીવનની જનતામાં મોટી ખોટ હતી. પછી બધું તો પછી શું થાય? તે ગુરુ સહયોગીઓ, તમે તમારું કામનું આખું ક્ષેત્ર બદલાવી નાખ્યું. અમારે એ નથી, અમારે હવે જો બાળકની દ્રષ્ટિ આપી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ગોળી પાડી ત્યારે એમના મોઢાથી હે રામ, એમાં તો કેટલાય જૈનો અંજાય અને કેટલાય એવા આત્માના અનુસરનારા સંતો પણ એમનાથી આકર્ષિત. અત્યારે આપ જોવા જાવ તો અમિતાભ બહેનો મંદિરો કરે આ તો કઈ અજ્ઞાનીઓના વાળાનો તો કોઈ હિસાબ. દરેક દુનિયામાં દ્રષ્ટિ કરશો બાર તો સિવાય પસાયા સિવાય બીજું કાંઈ કાર્ય છે. એટલે અહીંયા વાત કરી બીજી કરી છે એટલે ન ઘણું સમજાયું અને મને એમ છે કે હું તમને બધાને સમજાયું આ વાત કરી. ચિદાનંદ મહારાજના દાખલા, મહારાજના દાખલા, ભગવાનના દાખલા એ બધું તમને અત્યારે સમજાવું છું કે તમે સમજી જશો. એ અમારી માન્યતા છે તો અમારા જેવો કોઈ આ જગતમાં મૂર્ખ કે ગાંધીજી જેવાને ન સમજાવી શકે આ બધી મહારથીઓ. હવે એ વાત કરવી છે કે હે રામ બોલ્યા એમાં તો ઘણા બધા અંજાય. એમ આપણને કોઈ મુનિ, કોઈ સંત, કોઈ મહાત્માઓ આત્માની મીઠી મીઠી વાત કરતા હોય તો આપણે તરત જ અંજાઈ જઈએ છીએ. તો શું કારણ? કે આપણા અભ્યાસની કચાશ, મનની સ્થિરતાનો અભાવ, ચિત્તની ચંચળતા, મનનું વિક્રિયપણું અને બાળમાં કંઈક આપણને વિશેષ જે કંઈ થવામાં આવે એવી મનની સ્થિતિ કે તરત ઘડી પડીએ છીએ. એટલે વાત કરી એ આપ તો બોલ્યા પણ પ્રસંગ એવો બન્યો માનવથી જાહેરમાં કહેવામાં કે આપણે એવી રીતે ઘણી વખત આવા માર્ગમાં કોઈ પણ વ્યવહારથી એવા તે અંજાઈ જઈએ છીએ. આમાં પહેલા કીધું છે કે આવ્યા છે ને આપણા ઉપાસનામાં એ ખામ જોયા થયેલો એક જ વખત આ અને જરી ગયા તો જરી આત્માની બીજી વાતો કરી, અધિકારી વાતો કરી, ધર્માસ્તી વાતો કરી.
શું કરું છું? પ્રાર્થના કરું છું, હા કરું, આ મારો ધર્મ પદ્ધતિ તો આત્માની યાદ કરું, આત્માને પ્રાપ્ત કરો, આત્માની વાતો કરો, એના ઉપાય શોધો. આવું બધું બોલે એવા મીઠા બોલા ઘણા મળે, પણ જરી આપણા આત્માને ગંડોળીને ત્યારે પણ પૂછવા જેવું છે કે પ્રભુ ક્યાંય કલાકોની કલા ખ્યાલ રાખજે, આવા મીઠા બોલાથી પણ તું ચેતજે. હવે એ રામ તો ગાંધીજી બોલ્યા ને એ છૂટી, તો ઘણા જીવો એમ માને છે કે સમાધિ પ્રાપ્ત થયું અને કૃપાળુ જેવા એમને ગુરુ કર્યા એનું આ ફળ થયું. હવે સાબરમતી આશ્રમની અંદર એક ઘોડો એને કેસ લાગી મળી ગયો, ઉગ્ર પાણી તો 1, 2 દિવસ 3 દિવસ 4 દિવસ કરીને ઘા વધતું. તો અશ્વનો એક નિયમ છે કે એ જ્યારે મરે છે ને એના શરીરની કોઈ પણ જગ્યાએ ઘા સ્થિતિ થાય ત્યારે તે મૃત્યુ એના માટે અસહ્ય વેદના હતી, અસહ્ય વેદના. ગાંધીજી રોજ સવારના ઉઠી બકરીની બાજુમાં અશ્વને બાંધવાનો ટેકાવ, તો એ બકરીને સંભાળ રાખીને જાય ને ઘાસચારો વગેરે આપે, એ રોજ. એક દિવસ એમના મોઢેથી આવી ગયો કે આ ઘોડાની પીડા મારાથી સહન થતી નથી, માટે એને મારી. જુઓ, આ કૃપાળુજી મળ્યા હતા, આપણને કૃપાળુજી મળ્યા છે એની વાતથી આપણે સંતોષ માની લીધી. કૃપાળુજી તો આપણને પ્રત્યક્ષ મળ્યા નથી, અને ઘણા તો અત્યારે પ્રત્યક્ષ મળ્યા છે સમજી કરીને પ્રત્યક્ષ માને છે, પણ ભાઈ પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ નહીં તો આત્મસિદ્ધિમાં ગાથા મંડપ નહીં કે કૃપાળુજી પ્રત્યક્ષ ઉપર આટલું બળ આપે. પણ આપણને તો આપણે મનમાની માનવી છે ને, કેમ કે બીજી બધી જગ્યાએ માનીએ છીએ તો ધર્મમાં કેમ મનમાની ન કરવી? આપણી કેમ ઈચ્છા મુજબ અંતરની ઈચ્છા, જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે આપણા અંતરમાંથી ઈચ્છાઓ થતી એને આપણે કેમ અનુસરીએ એમ આપણે માની લઈએ. પણ પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ છે અને પરોક્ષ તો પરોક્ષ છે, છતાં એમ કહીએ આપણે કે અક્ષર દેહ છે, પણ આ તો બધી મનને બનાવવાની વાતો છે. અક્ષર દેહ છે તો એ વાંચવા વાળો ખોટ, અને પોતાને જ્ઞાન છે કે અજ્ઞાન છે, હરિભક્તનો આગ્રહ છે કે નથી, આગમન ઉપર શ્રદ્ધા કેટલી, એના ઉપાય ઉપર શ્રદ્ધા કેટલી, એને પ્રાપ્ત કરવા માટે પોતાની યોગ્યતા કેટલી, એનું સર્ટિફિકેટ કોણ આપશે? તો એમણે ગાંધીજીએ કીધું આશ્રમ માટે એને મારી નાખો, મારાથી આની પીડા સહન થતી નથી. વિચાર કરો, પીડા એને છે અને સહન એમનાથી થતી નથી, જોઈ અને એમને ઘોડાની ગોળીથી મારી નાખવામાં આવે છે. આ આપણા આત્મપિતા મળ્યા એ પુરુષને એનું આપ પર આપણાથી કહેવાય આપણે એવું કહીએ છીએ તે એનું કર્મ જ્યારે એમના પૂર્ણ થશે તો કાંઈ નહીં છૂટશે અને કાં સારું થવાનું પણ આપણાથી એકસો નથી કહેવાય. તો કોણ મળ્યા હતા? કૃપાળુ મળ્યા હતા. એમની પાસેથી મૂળ વિગતો એમને સમજાતા એમ કહેવામાં આવે તો આવા મહારથીઓ પર આવી ચૂક કરી જાય છે. આપણે એક નાના ટુકડા જેવી સ્થિતિમાં રહેલા અને હજી તો પરમાર્થને શોધતા ફરીએ એના પહેલા તો કેટલું બધું મારું એ લઈને બેઠા છીએ. ભગવાન તો ક્યાંથી આવ્યું? કેટલું કસર છે ગુરુ બુધવારે આવ્યું જોવામાં
એટલે નિર્ભયતા એવી હોવી જોઈએ આપણા જીવનની અંદર એ સત્પુરુષોના વચનો એવી રીતે અક્ષરમાં ઢળવા જોઈએ, એનાથી એટલી નિર્ભયતા આવવી જોઈએ કે જે નિર્ભયતા પાણીમાં રહેલી માછલી પોતાની રીતે સલામત માને છે, કેમ કે એ સમજે છે કે જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી હું સલામત છું. એમ અહીં જ્યાં સુધી જ્ઞાનીના વચનો મારા હૃદયની અંદર છે ત્યાં સુધી, પણ જ્ઞાનીના વચનોનો એક વાર અભ્યાસ કરીને મારી માન્યતા પ્રમાણે પ્રવર્તતો પછી મારો કોઈ આરો વારો પ્રભાનુદેવના એક વચનને, એના એક શબ્દને મારા અભિપ્રાય પ્રમાણે હું જો અંતરમાં લઈ જાઉં, મારા જેવું કોઈ નહીં, મારા જેવું જગતને હું દેખાડવા તમારો પ્રયત્ન કરે. એક વાર નહીં, અનંતવાર હજી જગતની દિવ્યા અને બાહ્ય દ્રષ્ટિ હજી આપણી છૂટતી નથી, તો પ્રભુ આપણને એવું પડે કે અનેક ભગવાનદેવ બન્યા છે, ગાંધીજીને બન્યા હતા, અંબાલાલભાઈને બન્યા હતા, દુર્ગાભાઈને બન્યા હતા, દરુણા શાહ બન્યા હતા, સભા બાપાને બન્યા હતા, પોપટભાઈને બન્યા હતા, વિભોરભાઈને બન્યા હતા. એનો તફાવત તો જોયો તો તમે ખ્યાલ આવશે કે ભાઈ બન્યા કોને કહેવાય. ગમે બન્યા હતા, બ્રિટનના ગવર્નર છે ત્યારે બન્યા હતા, અને એમ બધા ભાગીદાર કામેશ્વર હતા એમને મળ્યા, અને બીજા ઘણા ને મળ્યા. 2100 પ્રત્યક્ષ મળ્યા હતા. 2100 હવે તો ફરક શરીરમાં બેઠા તેને કહીએ છીએ આપણે તો કે આપણને મળ્યા છે. હવે આપણે કામ આપણને ભગવાન તો મળ્યા છે, આપણને હવે બહુ તારો હિસાબ રાખતા હશે. બરાબર, અરે આખા દિવસની ક્રિયાનો હિસાબ તો એની પાસે એ રાખતા છે. ભાઈ તું ખ્યાલ તો રાખ, સોનાને તોડવાના કાંટા અને અનાજને તોડવાના કાંટા શું કહે આનો એટલે આ જુદું એ જુદું હોય કે હું અત્યારે અનાજના જે તોડવાના જે કાઢવા છે એમાં બેસીને વાત છે. આ તો સોનું છે, અંદરમાં આત્મા છે, અનંતરૂપ છે, સોનું છે સાચું. એને તારે કઈ રીતે સંભાળવું પડે, કેવી રીતે સંભાળે છે. એક સર્પ છે તો એ પોતાની અંદર ઝેર સંભાળીને રાખે, પણ એ ઝેરથી પોતે મળતો એમ તારે આત્માને એવી રીતે સંભાળી રાખવું પડે કે એવી પણ સ્થિતિ ના આવે કે એ જ આત્મા મને સંસારમાં ફેર જે સર્વ સંભાળી રાખે છે. એ સર્વ એવી રીતે પોતાની અંદર જે છે એને ખબર છે, જો એના પેટમાં જાય તો એનું મોત થઈ જાય, પણ એ આગની નીચે એવી રીતે દબાવીને રાખે છે કે બીજા માટે ઉપયોગ કરે તો પોતા માટે ઉપયોગ કરતો એને સાચવે છે. આજે આત્માને એવી રીતે સાચવવાનું છે જેમ સર્પ પોતાના વિષને સાચવે. તું બીજા માટે નહીં ખર્ચ, તારા માટે અમૃત અને ઝેર આ અપનાવ તારે સમજવું. કેટલાક પ્રાણીઓ ભક્તિ માર્ગને અનુસંધાન કરે. જો કોઈ ગાય છે, કોઈ વગાડે છે, કોઈ પ્રભુના ચરણોમાં સર્વ અર્પણ કરી દે છે, અને જ્ઞાન યોગને અને કર્મ યોગને ગૌણ કરી દે છે. એવા એક ભક્તિ માર્ગના પ્રવર્તકના જીવનનો આ વિશ્વની અંદર અને કૃપાળુ દેવી પણ કીધું છે, અને એનો અર્થ તો કર્યો કે ભક્તિ સર્વકાળમાં શ્રેષ્ઠ છે. એમ પ્રભુશ્રીએ કે આ કાળમાં પણ તેમજ અને સર્વકાળમાં પણ તેમજ, અત્યારે પણ આ અને પછી પણ અમે આ જ કર્યું. હવે એને પકડી વિભક્તિ છે તો સવારના 2 કલાક, સાંજના 2 કલાક, બપોરના 2 કલાક, 6 કલાક ભક્તિ કરે, મોટા મોટા રાગલા ગાને ભક્તિમાં એટલું કૃપાળુ દેવી કહ્યું. આશ્રય નથી પકડાય, આશ્રય ગ્રંથ કરી
આશય પકડાયા વગર શું ગ્રહ કરી દીધું? આશય અને ગ્રહ કરી કરે છે કલાની ભક્તિ, પણ તમારું દેવે કઈ ભક્તિને મુક્તિનું કારણ બતાવ્યું છે એનું ત્યાં સાંભળવું નથી. અને સાંભળવું છે તો પોતાનો પક્ષ શરૂ નથી કે હું 6 કલાક કરું અને જે 6 વર્ષથી કરું. હવે બીજાની વાત કે મારાથી ગ્રંથાની જે તમે જે ભક્તિ કરો છો એ ભક્તિ મુક્તિનું કારણ નથી. એમ જ્યારે સાંભળે ત્યારે જે સપડાવે છે એના પ્રત્યે એને રોષ આવે. સભા છૂટી કરીને બાકી ન જાય તો બીજી વાતો ન જાય. સમજ્યા? કદાચ ભાગી ન જાય તો વિજય કરે તો બીજી વખત તો ના આવે. તો અહીંયા ભક્તિનો વિશેષ છે. ઉપવાસ કરે ખૂબ તપ કરતું પણ સાંભળે કે ભગવાને એને 12 તપ કહ્યું છે કે જે સમ્યક જ્ઞાન વિનાનું તપ તે 12 તપ છે, એનાથી આત્માને લાભ નથી એમ સાંભળે એટલે એને જે સંભળાવે છે એના પ્રત્યે એને ક્રોધ આવે, રોષ આવે. પણ એ રોષ એને સંભળાવનાર પ્રત્યે આવે છે એ તો પ્રત્યેક નિમિત્ત દેખાય છે. વાસ્તવિકમાં એ શબ્દ કોના છે? તો કે તીર્થંકર પરમાત્માને જ્ઞાનીઓનો એ મત છે. તો એને ખરેખર રોષ કોના ઉપર થયો? તીર્થંકરની વાણી પ્રત્યે. અને જે આત્મજ્ઞાની પુરુષો છે સંતો એના પ્રત્યે એને રોષ થયો. તો એ રોષનું ફળ શું થયું? કે પોતાના આત્માનો અહીંયા એ ન વિચારે પણ જે શ્રવણ કરવામાં આવે અને પોતે કરતો હોય તો એનો એને નિષેધ આવે, બીજી વખત સમાપ્ત. અત્યારે આ કામની અંદર મોટામાં મોટી વાત એ છે કે તમને ગમતું કહેવામાં આવે એટલે તમે રાજી, તમે રાજી, અને પછી જગતમાં લોકો ફેલાવ એ સાચી વાત કરે પછી હોય છે. સાચી વાત જેવી કરવી તો હોય કે તું જે તપ કરે છે, તું જે ભક્તિ કરે છે એનું ફળ દેહ નથી, મુક્તિ નથી. હવે આવી વાત કરવામાં આવે કે ભક્તિ 8 કલાક કરતો હોય અને કા નામની વાત કરવામાં આવે તો બી નામનું ફળ પણ જો રસાયણનું મધુકરણ હોય અને તારો એમાંથી મોક્ષાને ઘરમાંથી છૂટ્યું હોય તો એનું ફળ પણ દેવલોક છે. અને આપી આવ્યું હોય 20 લાખ રૂપિયા એટલે એને કે આપણે બધું આપે રાખે. હવે એ જે કહેવામાં આવે એના અભિપ્રાયની અંદર તો કાનૂનનો એને નિષેધ કર્યો. ધર્મમાં રોષ એમના પ્રત્યે થયો એક વાર. બીજી વાર એ થઈ કે તત્વમાં ભૂલ કરી. એને સંવર તત્વને અને બંધ તત્વને એક માની લીધું. કેમ કે આ નામનું ઈસુ બંધનું કારણ છે. અને આત્માને એવા આશ્રવથી છોડાવી કરી અને પોતાને એકદમ તદ્દન નિર્લેપ રાખવું એ સમયે પણ એ સંવર તત્વ છે. તો ત્યાં તત્વની એ ભૂલ પડી. હવે એ નથી વિચારતો. શું ભૂલ કરે છે? તત્વની ભૂલ કરી અને તત્વની ભૂલ થઈ તો વાણીના કહેની પ્રત્યેક વાણીના એક બોલને જ્ઞાનીઓના એક વાક્યને એને પોતાના જ્ઞાનમાં સ્વીકાર કર્યો નહીં તો અસ્વીકાર કર્યો, અસ્વીકાર કર્યો એટલે અવિનય થયો, વિનય થયો નહીં તો અવિનયનો દોષ લાગ્યો. સાજા પ્રતિક્રમણ કરશે એવા કેસે વિચારી ઉપડો પણ એ વિચાર એના કામ આવે. આવી વાત સાંભળે અજ્ઞાનીના પ્રતિક્રમણની કાંઈ કિંમત નથી, છોડી દે. અહીંયા કરતા હોય છોડી દે. એમ નથી છોડવાનું, પછી ઉપર કરવા માટે કે છોડવા માટે નથી કહેતા, પણ એમાં જે ચૂક છે, એમાં જે ભૂલ છે એ તમે સમજાવો. તો અજ્ઞાની શું કરે? વિદ્યા દ્રષ્ટિથી પ્રતિક્રમણ છોડી દે, ભક્તિ છોડી દેશે. એમ પણ કરવાનું પણ એમાં સાચી વાત સમજીને આગળવાનું છે કે આત્માનો સ્વભાવ શું છે એ સ્વભાવ ને બરોબર ઓળખવાની પોતાની તૈયારી હોય તો જ ખરેખર આ જ્ઞાનીઓના વાક્યો અને સમજમાં આવશે. એટલે કે છે કે જ્ઞાન અને કર્મયોગને દૂર કરી નાખે, એકની ભક્તિમાં બેઠો રહે.
એવો એ માને છે કે મુક્તિ તો ભક્તિ માર્ગની પ્રાપ્તિ અને સર્વ માર્ગમાં વિશેષપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણમાં આસક્ત. આ સ્થૂળ રૂપ એટલે દીક્ષે સ્થાપના દીક્ષે ભગવાનનું સ્થૂળ રૂપ છે. શાસ્ત્રમાં ભલે નહીં કે આટલી બધી વ્યાખ્યા કરી હોય અને અત્યારે આપણે પણ ભગવાનની પ્રતિષ્ઠા કરશું તો એ ભગવાનને સ્થાપના કરશું તો એ સ્થાપના દિવસે ભાવ વિશે દ્વારા એવી ક્રિયામાં આપણે રોકાઈ કરી અને ભગવાનને આપણે સ્થાપના વિશેષમાં મૂકશું. પણ શું છે હવે આવી વાત સાંભળવી જીવોને કઠોર પડે પણ અમારી પાસે તો નહીં તે હશે. કેમ કે સૂક્ષ્મ જે ખરેખર આત્મા છે એની એક સમય જ્ઞાનની પર્યાય ભલે અશુદ્ધતા રૂપ હોય તો પણ શ્રદ્ધાળુને આ શુદ્ધ જ છે એવી માન્યતા વાળો જીવ તે સમયે પોતાના શુદ્ધને અનુસરતો પ્રવર્તે છે એ ખરેખર પ્રતિમાનો વિશેષ પૂજક છે અને વિશેષ લાભ કારક છે. એના વગર તો છૂટકો નથી થતો. એના વગર તો જ્યાં સુધી દ્રષ્ટિ પોતાના સ્વ આત્મ તરફ થઈ જાય ત્યાં સુધી જગતની અંદર રહેલા કેટલાય પદાર્થો કે જે પરમાર્થને અનુસરનારા હોય પોતા માટે ઉપયોગી. તો ભાઈ આમાં બોલો તો શું છે? એકદમ સાચી વાત છે. સાચી વાત ગ્રહણ કરવી પડશે. કેમ કે આ સત્ય છે એ જ્ઞાનીઓને લાગ્યું છે કે સતના પોતે અત્યારે સતમાં રમે છે અત્યારે અને એ સતના શોધક થઈને સતને પ્રાપ્ત કર્યું છે. ઘણાને સાંભળવું ગમે છે તો શોધવું ગમે, ઘણાને શોધવું ગમે છે તો એને પ્રાપ્ત કરવું ગમે. આ બધું દુઃખ શા માટે આવે કે એવું થઈ રહ્યું છે સતતની મારું સાચી એ ઘરવાળા પણ 2 કલાક અંદર દુઃખમાં વધુ બેઠા હોય પૂછાય નહીં તો આ દુઃખ ક્યાંક મદદ થઈ જશે તો બીજું કઈ શાક અમારે લાવવું ભાજી અમારે લાવવું પૈસા તો દૂધ મૂક્યા પણ આવો પકડ ભલે ગયા ગામવાળા ના થોડું મહેનત કરાવે કઈ કામ બધે કામ ન કરે પણ આના પાછા તો કરે. હવે આ 2 કલાક અંદર બેઠી જાય ને ક્યાં આત્માનો રંગ લાગી જાય મુશ્કેલ તો પ્રયોગ કરું છું કે નહીં એવા કેવું ઘરવાળાને લાગ્યું છે. કરો છો એકાંત અને અસલ વૃત્તિને સેવનારો જીવ જ ખરેખર પરમાત્માને પ્રાપ્ત થઈ શકે. એને આત્મા તો અહીંયા એવા પામનારા જીવની મુક્તિ તો ભક્તિ માર્ગમાં જ છે. તમારું જેવું પણ કહે છે કઈ ભક્તિ નવધા ભક્તિ કઈ છે? શ્રવણ ચિંતન કીર્તન સેવન વંદન ધ્યાન લઘુતા સમતા એકતા તે નવધા ભક્તિ બતા. એકતા ભક્તિ આત્માની સાથે પોતાના આત્માની સાથે પર્યાયની એકતા રૂપ વિધિ ત્યાં સુધી પોતાને લઈ જવું એનું નામ ખરેખર ભક્તિ છે. પોતાનું અસ્તિત્વ તૂટી જાય એટલે કે પર્યાયનું અસ્તિત્વ તૂટી જાય એકલો ધ્રુવ રહે લક્ષ્મણ એનું નામ ભક્તિ. અને એ એકતા ભક્તિ શું પણ એ ન સમજે અને કોઈ એને કહેતો એટલે અંદરમાં વિશેષ આવે એના પ્રત્યે રોષ આવે એવા અધમાધમ પુરુષના લક્ષણ સંદેશા નાટકની અંદર 8 ગાથાઓમાં બનારસીદાસે કહ્યું છે કે એવો ને રોષ કરે કે હડકાયા કૂતરાની જેમ બહાર ફરકે એવું શબ્દ વાપર્યું કે જેમ હડકાયો કૂતરો કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી, દોડાદોડ કરે છે, એમાં અધમ પુરુષ જ્ઞાનીઓના વચન સાંભળીને બધી જગ્યાએ દોડાદોડ કરીને જે ફૂલો હડકાયો કૂતરો જીભની બહાર હોય લંગલંગ કરતો હોય એમાં અધમ પુરુષ જ્ઞાનીઓના વચનો સાંભળીને એટલો નિષેધ પાર કરતો હોય પોતાની જીભ લબડતી હોય બહુ કઠણ છે. તો જ્ઞાનીઓના પીવડામાં બહુ કઠણ. તો અહીં કે છે કે એ ભક્તિ માર્ગથી પ્રાપ્ત થઈ શકે છે એવો એક મત છે. આમ સર્વ માર્ગના વિશેષપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણોમાં આસક્ત રહેવું
તેના ગુણગાન કરવા અને પોતાનું સર્વસ્વ તેમને અર્પણ કરવું એ ભક્તિ માર્ગ છે, સિદ્ધાંત છે. અને તે વૈષ્ણવ સંતના સંપ્રદાયના આ વિવેચનમાં વિશેષ કરીને જોવામાં આવશે. પણ જૈનો ભક્તિ કોને કહે છે, જૈનો સમર્પણતા અંતરતા ઘણી કહે છે. આપણે તો પેલા આપણા ડિસિઝન આવે એટલે આમ લઈને ભગવાનની મૂર્તિ પછી થાય બરોબર સાચી વાત લઈ જાઓ તો ભગવાન પાસે કોણ પાસે તો આપણને ઘણા બધા લાયા હોય તો એમ કે ભલે આપણને કઈ પૂજા પૂજા ક્યાં આવે ભગવાનને શું જરૂર છે એવી તે સચિત વસ્તુને ભગવાનને શા માટે થઈ ભગવાન ખાવાના તો પછી ગણપતિ મૂર્તિ એમાં બોલું ભગવાન કેરી ખાય ભગવાન કિલો ખાય ભગવાન સફરજન ખાય પણ નહીં બસ એને એમ થઈ ગયું કે ભગવાન થઈ તો સીધો આવી આવું જાણીને એને તો આપતું નથી માયા ભગવાન થઈ જાય માયા વિરોધના થઈને જાય માયા ભગવાન વિરોધગામી કેવું સ્ટેશન બધા ત્યાંથી જાય ખરા પણ અત્યારે એ આ સ્થિતિ એ છે કે બધા ત્યાંથી વર્ષોથી જાય છે બધી ટ્રેનો પણ એ ગામની અંદર આજે 100 વર્ષમાં એક પણ નવું મકાન કરાવ્યું હજી એવો ને એવો પ્રસાદ રહેલો છે. એમ આપણે પણ ભગવાનને જ્યાં સુધી એની માયા કરવા જઈશું ત્યાં સુધી આત્માનો કોઈ એક શુદ્ધ કાયનો અંશ પર આપણે શુદ્ધતાના અનુભવ કરી શકીશું. એટલે કે માયા રાખવું તમે ખબર છે ને કેવી રીતે 100 વર્ષ પછી એક નવું મકાન છે એ ભૂમિની કોઈ જેમ બધા માયા થઈને ગયા છે માયા જાય તો શું એવું માત્ર નહીં જ્યાં જમવું હોય તેનું માત્ર સંકેશ્વરનું ખૂબ માત્ર પણ રેણુકામાં કોઈ મંદિર હોય કે બેઠા હોય ભગવાન ત્યાં દર્શન કરવા છે સમજાય તો પ્રવીણભાઈ સાચું કે વાયા એમ આપણે પણ બધું વાયા કરવું છે પણ આપણને સીધું ભગવાનને મળવું નથી. ઓલા ભગવાન તો મળશે નહીં કેમ તો એમાં છે આજે ભગવાન મળશે મને મારા અને મારા ભગવાન મને ત્યારે મળે જ્યારે એની દ્રષ્ટિ મારા તરફ મળવું ત્યારે હવે એ તો એ ખબર નથી. અરે ત્યાં તો એવું છે કે વર્ષ 2 વર્ષ 3 વર્ષ કરું તો થાકી જાઓ ત્યાંથી કઈ દેખાય નહીં મને કોઈ ગરમી કે નહીં ઉપવાસ કરવું નહીં તપ દેખાય નહીં ઉપાશ્રય સ્થાનકમાં બોલવું નહીં પછી મને કોણ ગરમી કે સાતા કોઈ પૂછે નહીં એટલે જીવ મોડો પડે સંગમાં હોય જાય સંગમાં જ વાવા અહીંયા જે છે કે તું અસંગમાં રહે તો તારી વાવા થશે ફરક કેટલો થશે કે સંગમાં જઈશ તો વાવા કરવાવાળું જગત હશે અસંગ થઈશ તો વાવા કરવાવાળા જ્ઞાનીઓનો ત્યાં મેળો હશે. તારે ક્યાં જવું છે જ્ઞાનીના મેળામાં કે જગતના મેળામાં વાત કરી એ ભક્તિ માર્ગનો સિદ્ધાંત લભાચાર્ય રામાનુજ સ્વામિનારાયણ વગેરે અન્ય માર્ગના વિશેષપૂર્વક ભક્તિને માનનારા તો ઘણા બધા છે અને જૈનો પણ ભક્તિ માર્ગને માને છે. તો બેમાં ભેદ શું છે તો પછી અંતર શું રહ્યો જૈન માર્ગમાં ને અને મતમાં પ્રભાવ કેવી કહ્યું છે કે બધા ધર્મોને જોઈ તપાસ કરે જોવામાં આવે તો જૈન દર્શનની અંદર જેટલો મુક્તિ માર્ગ બતાવ્યું છે ચોખ્ખો સ્પષ્ટ એવો કોઈ અન્ય ધર્મનો એક કીધો નથી. તો આ ભગવાનના વચનની કટોરી કેવી રીતે કરશો કે બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા કોઈ પણ એક ધર્મમાં કહેવામાં આવી હોય તો તે મુખ્ય વિધાન જૈન ધર્મ છે કે પ્રભાવિત બધા છે. તો ભક્તિ તો બધા કરે છે બધા ધર્મ માને છે તો કઈ ભક્તિની વાત કોણ કરે છે તો જરા વિચાર કરો તો નિષેધપૂર્વક ભક્તિ માર્ગને માનનારા હોય અને તેઓ ભક્તિ માર્ગને એટલું બધું પ્રાધાન્ય આપે કે અન્ય કોઈ યોગ દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ તેઓ સ્વીકારી શકતા નથી. તપ દ્વારા અઠમ તપ દ્વારા સંકેશ્વર દાદાની જો કરવામાં આવે અને એ પણ જો ત્યાં જઈને કરવામાં આવે
તો તમે મુક્તિ પંથે જશો, અન્યથા નહીં જાઓ. એવા પ્રકારની માન્યતા જૈન દર્શનની અંદર અત્યારે જોવામાં આવે છે. એ વિપરીતતા છે. સંકેશ્વર દાદા ત્યાં છે કે ક્યાં? સંકેશ્વર દાદા ક્યાં? વિરમગામમાં છે, સંકેશ્વરમાં છે, ક્યાં છે? અને ત્યાં જઈને તપ કરનારને ફળ મળશે તો ઘરમાં એકાંત સાધના કરીને પોતાના આત્માના ચિંતન કરનારને શું મળશે? બોલો, જે જવાબ છે. લોકો પક્ષને લઈને બેઠો છે અને પક્ષના મતવાળો છે. શ્રવણ કરવું અને બોલવું એના કરતા મૌન રહીને પોતાની એકાંત સાધના કરવી એ સૌથી ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. ભક્તિ અનેક પ્રકારની અને તેથી એકાગ્રતા કેટલી મુજબ બહુ સારી થાય છે. પણ જો સાધનને સાથે માની એમાં જ એકાંતિક માનવામાં આવે તો કાર્ય કારણનો વિનાશ થાય છે. બસ આ એક સરસ વાત છે. શું કીધું કે ભક્તિ અનેક પ્રકાર અને તેથી એકાગ્રતા કેટલી મુજબ બહુ સારી થાય છે. એટલે ભ્રમણા થઈ જાય. એકાગ્રતા આત્માની પોતાના એકાગ્રતા મનથી છે અને એકાગ્રતા મનથી જ્યાં સુધી હજી છે ત્યાં સુધી હજી સાધ્ય સાધક ભાવ નથી. તેની વાત કરી સાધક અને સાધ્ય બેમાં જે ભેદ માને છે એને કદી સાધ્ય સ્થિતિ પ્રાપ્ત ન. સાધન, સાધક, સાધ્ય આ બધા જે શબ્દો છે એ એક વાત સમાય. સાધક કંઈક જુદું છે, સાધ્ય પોતે કંઈક એનાથી જુદું છે અને સાધન કંઈક એનાથી જુદું અને સાધક પોતે જુદો. આવા ત્રણ ભેદમાં રહેનારને આત્મો પ્રાપ્ત ન થાય એ ભગવાનની વાણીને સમજી શકશે નહીં. તીર્થંકર વિતરાગ માર્ગમાં પ્રવેશ કરી શકશે નહીં અને મોટું બુદ્ધિ થશે કે આ કાળમાં સર્વોચ્ચ સ્થિતિને જીવનારા પરમ કૃપાળુદેવની વાણીને પણ યોગ્ય ન્યાય આપી શકશે નહીં કે જે ભેદ થશે સાધકમાં, સાધનમાં, સાધ્ય. એમાં કાળનો અભાવ થઈ જશે. કે જે ત્રણમાં ભેદ થશે તો નથી તે કાળને સમજો ભક્તિના અને નથી ભક્તિ રૂપી કાર્યના જે અત્યારે પોતે ગુંથાય છે એ કાર્યની સફળતા કોઈ મારા આત્માના કારણ થઈ કરી અને એને પ્રગટ અનુભવ શરૂ કરવામાં સહાય કરશે એવી વાતને સમજી શક્યો નથી. માટે કારણ કાર્ય ભાવનો મૂલ્ય ભાવ, સાધ્ય સાધન ભાવનો બી અભાવ. જે વાતમાં પૂરી અગી આવે છે તો સમજ બીજું સમજાય પકડાય તું પકડો. વિતરાગ માર્ગમાં અને અન્ય ધર્મની અંદર એ માનવું દ્વેષથી નહીં, રાગથી નહીં, ક્રોધથી નહીં, અમારાથી જુદા છે માટે નહીં. મારે અને અનુભવ પ્રમુખ જોતું એવા ભાવ કે જે શ્રમણ અનંત તીર્થંકરો અને અનંત કેવડીઓ, અનંત જ્ઞાનીઓ થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ થશે. એ બધાની વાતને એક વારના જ્ઞાનના કોઈ પ્રમાણના વિષયમાં પ્રથમ રાખો. વ્યવહારનો વિષય અને દ્રવ્યાત્મકનો વિષય, પર્યાયનો વિષય અને ધ્રુવનો વિષય એ બેમાં રાખો. એને પ્રમાણરૂપ પ્રથમ માનો અને પછી ધીરે ધીરે એ પ્રમાણના વિષયનો પણ મારા જ્ઞાનની અંદર એને યથોક્ત વિધિએ રાખીને અને એ એટલા દ્રવ્યાત્મક રહીને હું જ્યારે મારા આત્મદર્શનને યોગ્ય પાણી એના પ્રયત્નમાં જોડાઉં ત્યાં સુધી આ બધી ક્રિયાનો માત્ર સાક્ષી ન એવા પ્રકારની ભાવના સાથે બધી વિશેષ હજી સમજવું હોય તો હજી પણ આમાં ઘણું બધું કહેવાયું છે. કેટલી વાત સરસ આમાં છે કે આપણે કીધું કે આ એટલી વાત સરસ છે કે આખું વર્ષ જો કેવું હોય તો આમાંથી 5 કરોડ થાય હિસાબ દર રવિવાર હિસાબ કરો. એક તો માણસ તો કરે વેચા નહીં બતાવો બીજા આખું વર્ષ
મમ્મી એટલા સારા વિદ્યાર્થી એટલા રેફરન્સથી એટલા સરસ કર્યા છે એ છે જરા હવે ખૂબ પરસવા કોઈ ખાપી કોઈએ ભાપી કોઈ ચલાવી કોઈ રાખી એક મનો में कोई नहीं ठो चेतन के पति के श्रीवती પોતાની જે પત્ની છે એને પતિ કે છે એક મનો में कोई नहीं ठो કોઈનો કોઈ નવી સાથી પાહે નિરપદ કે કોઈ ઉઠાવી કોઈ સ્થાપના અને એક મનો કે કોઈ નહીં તો એક આત્માના ચિત્તને એકાગ્રતાપૂર્વક ચિંતન કરનાર અને પોતાના ગુરુ તત્વને લક્ષ્યમાં લેનારોને જોઈને કોઈ પૈસા પાછળ હતો, કોઈ દાન પાછળ હતો, કોઈ સૈનિક પાછળ, કોઈ કુટુંબ પાછળ, કોઈ સમાજ પાછળ પરમાર્થમાં બોલો બધા જાગવા જાય કે જવાનું એવું બધું નહીં. પણ કોઈનો કોઈ નથી સાક્ષી, પણ એકબીજાના કોઈ સાક્ષી જોવામાં ના જ્ઞાનના પરિણામ રૂપની બીજી પર્યાય સાક્ષી એને રાખીને એવું કરવું પ્રયત્નની વાત છે. સમજાવો કે જ્ઞાનની વહી ગયેલી વ્યયરૂપ પર્યાયને ઉત્પાદન પામતી નવી પર્યાયની સાક્ષી રૂપી સિદ્ધિથી પણ પોતે અનુષ્ઠાન દૂર રહ્યો. કેમ કે ઘણી જે પર્યાય તે આત્મલક્ષી હતી અને આવી જે પર્યાય તે આત્મલક્ષીથી બહાર હતી એવી આ જ્ઞાનની રમતને પણ પોતે સાક્ષી વાળે સ્વીકારી શક્યો નહીં. આવી તો સ્થિતિ છે. આજે વાત સમજાય પોતે પોતાનો સાક્ષી આવા કે કોઈનો કોઈ નહીં સાક્ષી. ઉત્પાદ લે અને દ્રવ્યને પરિણમનકારી જે પર્યાય એને અનુલક્ષીને થનારી જે પર્યાય એનો પણ પોતે સાક્ષી રહી શક્યો. કેમ કે ઉત્પાદમાં કોઈને રાખી બેઠો વેદ ત્યારે જતી રહી એ પામતો અને ધ્રુવ કઈ છે જ નહીં એ પામતો તો ઉત્પાદન વેદ પર્યાયની માન્યતા આપી કે ધ્રુવ તત્વને છોડી દીધું એટલે એકને સંભાળી શક્યો નહીં અને સાક્ષી રહી શક્યો. બીજાના સાક્ષીની ક્યાં વાત? આ જગત સાક્ષી ન તો તે સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા ઇનકે જ્ઞાતા દ્રષ્ટા રહેવું પણ જ્ઞાતા દ્રષ્ટા રહેવું શું કામ તથા તો કે જગતમાં થતા પ્રસંગોમાં પોતાને જ્ઞાતા દ્રષ્ટા થવું એમ જ્ઞાતા દ્રષ્ટા હતી મારા ભાઈ પ્રભુ તું સમજતો ખરો એમ જ્ઞાનીઓનું એવું જગતના પ્રસંગમાં જ્ઞાતા દ્રષ્ટા થવું એટલે શું? જગત શું તારી જ્ઞાતા દ્રષ્ટાના વિષયને અનુસરીને કઈ પ્રસંગો બને તો એનો જ્ઞાતા દ્રષ્ટા તું ન થઈ તો પણ એ પ્રસંગની અંદર એક કોઈ સમય આગળ પાછો થઈ અને પ્રસંગ બદલે એવું નથી તો જ્ઞાતા દ્રષ્ટા પ્રસંગ પોતે જ્ઞાતા દ્રષ્ટા છે. અહીંયા એમ કે જ્ઞાતા દ્રષ્ટા આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું હું જ્ઞાતા દ્રષ્ટા રહેવું તું જ્ઞાતા દ્રષ્ટા ખબર કાંઈ ન પડે શબ્દ ક્યાં સામે નીકળ્યો કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા અમે તો સાક્ષી હા અમારે સાક્ષી આપણે એમ ન હોય સાક્ષી. આના માટે તો સમય લેવો પડે. અમે તો હજી કહીએ છીએ કે આપણે બરોબર જો સમજવું હોય આપ તો ધર્મને આપ તત્વને આપ તો નીતિને આપ તો પ્રયાસને આપ તો પ્રયત્નને આત્માના ઉપાયને આત્માના ઉપાયને તો નિવૃત્તિ લઈને બેસો મુંબઈ છોડો છે તૈયારી તો કરજો કપાળુ દેશની વાત નહીં તો કરજો એ પ્રભુના દોરાની વાત કાંઈ પડશે. નિવૃત્તિ લો ત્યાં એકાંતમાં રહો અભ્યાસ વધારો એમાં માથા ફોડો ઘરને છોડો જગતને છોડો વ્યવહારને છોડો અને કોઈને છોડ્યા વગર ત્યાં બેસો. બધાને લઈ દિવસમાં 2 નોકરી લેજો એ શું બાકી પ્રભુ આ છે. અહીંયા તમને સારું લગાવવા માટે કાંઈ કહેવામાં આવશે સમજી લેજો. ઓહો તમે આટલું બધું કરો છો બહુ સરસ કરો છો તમને અટકાવવા નથી આગળ લઈ જવાય. આ અટકાવવાની વાત છે. ઓહો તમે કરો
ઘણું સારું કરતો એટલે આ કરતા રહેવું એમ કરીને તમને અટકાવવા નથી આ માનવ ભાવમાં આવે આગળ લઈ જવા કે જ્યાં પરિપૂર્ણતા રાહ જોઈ રહી છે તમારે એ પૂર્ણતા સ્વરૂપ આત્માની સ્થિતિનું વર્ણન સાંભળી અને એના તરફ પ્રયાણ કરનારને આત્મા પ્રાપ્ત થાય કેમ કે પરિપૂર્ણ વસ્તુ છે એકવાર સ્થિર છે એ ક્યાંય પણ જશે નહીં તમે પ્રયત્ન ચાલુ એવું નથી કે તમે એને શોધવા જશો તો એ પણ આગે જતો રહેશે એમ પણ એનું જે સ્થાન છે તે નિશ્ચિત છે નિશ્ચિત સ્થાન છે માટે તમારો પ્રયોગ કાર્યકારી છે એ જો ચાલતો પદાર્થ હોય આજે ઉપવાસ કાલે એકાદશ ભરત દિવસે આવી આજે પોષણ પછી કાલે બીજું કઈ એમ ચાલતો પદાર્થ ચાલતા ને જોતો પદાર્થ છે અને એ પણ બહારના કોઈ ચાલતા પદાર્થ તમે જોતો નહીં પોતાના જ્ઞાનની સ્થિતિ અને શ્રદ્ધાભક્તિ પ્રત્યેક પર્યાયમાં નિર્ણય કરતો એ જોતો એનું નામ જોવું દાદા દોસ્તા ક્યાં સાક્ષી ભાવ ક્યાં અત્યારે સાક્ષી ભાવની બહુ રમત ચાલે છે ભાઈ સાક્ષી હવે સાક્ષી છે જગતના પ્રસંગમાં તો ફેરફાર થઈ શકે નહીં એક એક પ્રસંગ જગતનો બધો નિયતિને આધીન છે વાત શું કરે છે બધું નિયતિને આધીન છે એમાં કોઈ તો ફેરફાર ન કરી શકે તું નહીં જે સાક્ષી તો તું સાક્ષી રહ્યા વગર બીજું કઈ કરી શકીશ તો હું સાક્ષી અરે તું સાક્ષી છો કઈ કરી શકીશ ફેરફાર થઈ શકશે ઘણું ભેજું ત્યાં ભેજું કઈ તમે ઘણું ભેજું ત્યાં કઈ ના વપાડી લીધું બસ હું કઈ કાંઈ ન બધે તમારું હોય તે થાય બધું હું રાડો પાણી કરીને સાક્ષી કહું રાડો પાણીને સાક્ષી કહું બધું નિયતિમાં છે વિશ્વ આખું એક એક પ્રસંગ નિયતિમાં બધું પડ્યું છે એનો તું સાક્ષી થાય એનો તું નાતા વિશ્વ ક્યાંથી શીખ્યો આવું તત્વ શીખ્યું ક્યાંથી સાક્ષી સભામાં હજારોની સભાઓમાં સાક્ષી ભાવ થઈ જાય કે સાક્ષી ભાવ રાખો સાસુ વધે છે પુત્રવધુને બોલવું નથી તો કે આપણે સાક્ષી કરીએ હવે એ તો વ્યવહારે સાચો એને તો વ્યવહારે સાચો એને તો સંસ્કાર કહેવાય તો જૈન દર્શનમાં આવેલો હોય ને તો સંસ્કાર ઘરગુથી થઈ જાય ઘરગુથી થઈ જાય જે દિવસે ન બને ને સાસુનો કોઈ ઝઘડો થાય ને આ સાસુને રવાનું કરીને કાપો કે ભાઈ તમે તમારું ઘરનાને કહી દો ધર્મપત્નીને કહી દો ચડવલિયા સ્ત્રીઓને છોડીને ચક્રવર્તી રાજા વયા ગયા પોતાની માની કી હતી અળવાની કી હતી અળવાની હતી ચક્રવર્તી તો હોય અળવાની હતી બધું છોડીને વયા ગયા એ સમયમાં પાછા પૂછવા પત્રિકા છાપવામાં ન ઉભા રહ્યા તો મારા મોટા એવા જ હતા દીક્ષા વિધિ વિષ્ણુદેવ ભગવાને આટલો મોટો કરી પત્રિકા છપાવવાની પણ દરકાર ન કરી કે ભાઈ એવા મારા ચાર પુસ્તક છે એને આપું તો એમ કરીને એમને વાણી ઉતરી પેલી વિલાંજના સૂપ ઉજળી પડી જરાક એમાં તો એને આટલું બધું રોજ સાગેલી પુસ્તક પરમાત્માને રોજ સાગી જોઈ દીધું સંસાર એમ છે જવાબદારી છે એટલે જ્યારે તે ધર્મમાં પ્રવેશ કરે છે ત્યારે જ્ઞાનીની વાતને લઈને કરે છે તો જ્ઞાનીઓના વાતનો કોઈ એક સમય માત્ર અનાદાર તે ખરેખર પોતાને તો નુકસાન કરે છે કે વિશ્વના તમામ સમસ્ત જીવોને પણ તે નુકસાન કરતા થઈ જાય એટલી જવાબદારી છે વિકરાંત માર્ગમાં પ્રવેશ કરો છો જ્ઞાનીની વાતનો તમે આદર ન કરો તો વિશ્વમાં તમે એનો અનાદર કરતા હો તો વિશ્વ તમારું અનુકરણ કરે તો એ પણ દોષનું કારણ જવાબદારી કેટલી એ તો એમ છે કે બસ કરતા રહીશું થાય ઉતરવું કેટલું થાય તો ઉતરવું હમણાં થાય હમણાં લાગે પછી કરવું પડ્યું કે કરવું ને હમણાં થાય હમણાં પછી આ સંસ્કાર આવશે ને સાથે આવશે સંસ્કાર કઈ આવશે આની જગ્યાએ આવશે ક્યાં સાંભળી તો હમણાં હું વાંધો કરીને
હમણાં દરેક પ્રયત્નને પુરુષાર્થ કરવામાં વાંધો છે, પછી ત્યારે પરીક્ષા માટે લેવી બીજામાં આનાથી વધુ કંઈ તને અનુકૂળતા કરવાની નથી. હમણાં અનુકૂળતા ઓછી છે અને ત્યાં મને ખાતરી છે કે અત્યારે અનુકૂળતા છે એનાથી વિશેષ અનુકૂળતા મને શું કામ ચાલુ કરાશે?